રેસ્ક્યુ કરવામાં આવ્યું। વડોલી ગામે ફાર્મ હાઉસમાં ફસાયેલા 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એનડીઆરએફ અને કીમ પોલીસ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વડોલી ગામે કીમ નદી કિનારે વાડી બનાવેલ કારમાં ઘરમાં ફસાયા હતા। એક મહિલા તેમજ 4 લોકો ફસાઈ ચૂક્યા હતા। સ્થાનિકોએ વહીવટી તંત્રને જાણ કરતા એનડીઆરએફ અને કીમ પોલીસ પહોંચી ચૂકી છે। 4 ગાય તેમજ એક વાછરડાનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કીમ નદીમાંથી પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે। ઓલપાડના વડોલી ગામે રેસ્ક્યુ કરવામાં આવ્યું। કીમ નદીમાંથી પાણી ઓસરવાની શરૂઆત થઈ। ફાર્મ હાઉસમાં આવેલા 4 લોકોનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે। એ તમામને બચાવી લેવામાં આવ્યા। એનડીઆરએફની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે અને આ જાંબાઝ એનડીઆરએફના જવાનો જેમની ભારે જહેમત અને તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા। 4 લોકો જે ફસાઈ ચૂક્યા હતા ફાર્મ હાઉસમાં, જ્યાં પાણીથી તરબોળ હતો ફાર્મ હાઉસ, અને ત્યાંથી તેમના જીવને સુરક્ષિત કર્યા છે। સુરત શહેરના ખાડીમાં પૂરના કારણે હાલાકી વધી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વિસ્તારની મુલાકાતે છે। ખાડીના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી। અસરગ્રસ્ત લોકોને મદદ મળી રહે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ઇમરજન્સી હોય તેવી સ્થિતિમાં સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસ કમિશનર અનુપસિંહ મેદાને આવ્યા અને પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે। બનતી તમામ મહેનત, બનતા તમામ પ્રયત્નો તેમના દ્વારા, તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે। સુરત